ચાલ હોય છે એમાં, ભડકાવી મારવું, ફફડાવી મારવું અને પોતાનું કામ કરવું. પેલા તો કહે છે મારી છોકરીને કરવું પડશે, મેં કીધું ને એટલે કરવાનું, કોઈ પ્રશ્ન નહીં કરવાનો, કોઈ સવાલ નહીં કરવાનો. એટલે એને એટેક વાળું પોતાનું કહેવાય. એટલે જ દાખલો કોરોનામાં અને આખા પીરિયડમાં આ બધું ઓનલાઈન ઝૂમનું ઓર્ગેનાઇઝ હું કરતો હતો. એટલે બધાને કહું કે આજે તમારું છે, આજે તમારું છે, આજે તમારું. પછી થોડો મિનિટ પહેલાં જ ફોન આવે એટલે શરૂઆત તો અપરામણ થઈ જતી હતી. એવું શું કામ કરું? કોરોનામાં જે પછી જવાનું નથી તો તમે પહેલે જવા મેં આજે સવારે જોયું જ નહીં. એટલે હવે હું પછી સમજી ગયો કે નથી જોયું, મેં નથી જોયું. ભોગવે તેની ભૂલ તો દીધી છે દાદાને, એટલે પછી ફાઇન, નો પ્રોબ્લેમ. એટલે કોઈને શોધવું નહીં, શોધવું તો ભૂલ તૈયાર જ છે. એટલે પછી એ અમે નો હાર્ડ ફીલિંગ. પહેલાં તો ગરમ થઈ જવાતું, શું કામ છે, કેમ નથી એમાં એવું, ક્યાં જવાનું છે. પછી હવે શું થાય કે ના પાડે ને તો ઓકે ફાઇન, તો એ મને જવાબ આપે કે મારે આમ છે, અમે નો એક્સપ્લેનેશન. તમે અનુકૂળ નથી ને ફાઇન, મને કોઈ ખરાબ નથી લાગતું, ફાઇન. કોઈ બીજા હશે, દરેકનું રોજનું નિમિત્ત હોય ને, અને કોઈને કોઈ મળી આવે અને છેલ્લા એમરજન્સી અને એમાંથી એમને નીકળે. એવી રીતે અહીંયા એક વાત પણ આવી કે દાદાએ કીધું પણ ખરું હશે, પણ એમને પકડી નહીં રાખી. કંઈક સમજાવવા માટે કંઈ વાત કરીને કંઈક આવી હતી વાત, એટલે અમે કીધું, પણ અમે કીધું ને પછી બસ, પછી આગળ કશું નહીં. પછી પેલા કરે કે ના કરે નહીં, અમે કીધું તોય ના કરી. એવો વિકલ્પ આવતો નથી દાદા પાસે, સમજાય? એનીવે એટલે એ ખબર પડી ગઈ ને કે ટેન ઓકે. આ પારકી વાત સમજી લેજો. એટલે એને શું કહેવાય, આગળના જેમણે કંઈ સંસ્કારથી કંઈ કરેલું, એટલે કંઈક સંસ્કાર આપણામાં છે આજે, પણ એ મોક્ષે લઈ જાય એવા સંસ્કાર નથી. એટલે કે આપણો વ્યવહાર આદર્શ નથી. જ્ઞાન મળવાથી શુદ્ધ થયો એટલે વ્યવહાર મુક્ત થયો, સ્વતંત્ર થયો, પણ એ વ્યવહાર મોક્ષે લઈ જાય એવો નથી. માટે એમાં આદર્શ સ્થાન જોઈ છે. એટલે આપણી પાસે વ્યવહાર આદર્શ દાદા ભગવાન પટેલનું છે કે આ બધા પ્રમાણ એમના બતાડે છે કે આ આવું આદર્શ હોવું જોઈએ. તો એ આદર્શ આપણા લક્ષ્યમાં રાખીએ, ચાણી કહીએ ને, તો એ લક્ષ્યમાં રાખીશું તો આપણે એ આદર્શ તરફ આપણાથી જવાનું છે. એ ખ્યાલ આવ્યો? એટલે એ આદર્શ કરવાનું, એટલે આગળનું કંડારવાનું કામ આપણું છે. અને કંડારતી વખતે જો મોટું ગાબડું કાઢવાનું થાય તો કાઢવું પડે. એમ કહે ને કેન્સર થયું અને ટ્યુમર થયું, ટ્યુમર કાઢવું નહીં પડે. પેલા કંઈક આવું થયું છે કે તમારું આખું આ કાઢી નાખવું પડશે, આંતરડું કાઢી નાખવું પડશે, નહીં તો તમારી છે. તમારે મરવું છે કે પછી આંતરડું કાઢો એમ કરી. એટલે બધા હાર્ડ ડિફિકલ્ટ ડિસિઝન આપણે લેવા. Oh, yes, very good. First begin. જય સચ્ચિદાનંદ. પોતાપણા ઉપર એક પદ છે જે મુંબઈમાં મોકલ્યું છે, અને સીડી નંબર 2 પદ નંબર 12 મોકલાવો દિયાને બી. જય સચ્ચિદાનંદ. પોતાપણો રાય